મહત્વના સમાચાર ગાંધીનગરથી રખડતા ઢોર મુદ્દે સીઆર પાટીલના નિવેદન બાદ સરકાર એક્શનમાં છે। સીઆર પાટીલે કહ્યું હતું કે રખડતા ઢોર નિયંત્રણ કાયદામાં જે વિરોધ થઈ રહ્યો છે તેમાં ફેર વિચારણા થઈ શકે હું રજૂઆત પણ કરીશ। ભાજપ આગેવાનો કાઉન્સિલરો સહિત જે આગેવાનો છે તેમની સાથે સીઆર પાટીલે બેઠક કરી હતી, તેમને મળ્યા અને કાયદામાં સુધારો કરવા માટે સરકારનો તખ્તો તૈયાર છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। સરકાર ટૂંક સમયમાં જ કાયદામાં ફેરબદલ કરી શકે છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી, કેમ કે આ પહેલા સીઆર પાટીલે જ્યારે નિવેદન આપ્યું કે માલધારીઓની જે માંગ છે એ માંગ વ્યાજબી છે, હું રજૂઆત કરીશ। હવે ભાજપના આગેવાનો કાઉન્સિલરોએ સીએમને રજૂઆત કરી છે અને કહ્યું કે કોર્પોરેશનના જે કાયદાઓ કે જે નિયમો છે એ સખ્તાઈથી પાલન કરે તો આ પ્રકારના કોઈ કાયદાની જરૂર નથી લાગતી। અને અંગત રીતે જે લાગણી માલધારી આગેવાનોએ વર્ણવી તો સીઆર પાટીલે તે પણ કહ્યું કે એ લાગણીથી પણ હું સહમત છું, સીએમને રજૂઆત કરીશ અને બાદમાં ફેર વિચારણા માટે પણ સરકારને વિનંતી કરીશ। તો સાધુ સંતો સહિત માલધારી આગેવાનોએ સીઆર પાટીલ સાથે આજે ટૂંક સમય પહેલા જ વાતચીત કરી, તે બાદ રિએક્શન પણ આવી રહ્યા છે। પણ સવાલ સૌથી મોટો એ છે 6 કલાકની ચર્ચા બાદ, તમામ વિરોધ બાદ, જ્યારે આ કાયદો પસાર થયો, આ કાયદો પસાર થયાના ગણતરીના દિવસોમાં જ જો સીઆર પાટીલ તરફથી એમ કહેવાય કે ફેર વિચારણાની જરૂર છે, તો પછી જે કાયદો 4 દિવસ પહેલા તમામ માટે સારો હતો એ કાયદામાં ફેર વિચારણા કેમ કરવા પડી રહ્યા છે? આજે અલગ અલગ જગ્યાએ માલધારી સમાજે ગાંધીનગર, સુરત તમામ જગ્યાએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને સાથે સાથે એમ પણ કહ્યું કે જે કાયદામાં અમુક જોગવાઈઓ છે તેને રદ કરવામાં આવે। જૂના જે કાયદાઓ છે, જે કોર્પોરેશનના કાયદાઓ છે, કેમ કે તે બાદ જે કાયદામાં નવી જોગવાઈઓ આવી કે ભાઈ તમારે ટેગિંગથી લઈને રજીસ્ટ્રેશનથી લઈને જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા અને જે દંડની રકમ નક્કી કરવામાં આવી, જેમ કે કાયદાનો ભંગ કરો તો 1 વર્ષ સુધીની સજા, 90 દિવસમાં તમારે પશુપાલકે સૌથી શહેરી વિસ્તારોમાં લાયસન્સ લેવું પડશે। પહેલા રેડિયો અને સાયકલના પણ લાયસન્સ લેવાતા, હવે પશુઓ માટે પણ લાયસન્સ લેવા માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું આ કાયદામાં। અને પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસચારાનું વેચાણ ન કરવું તે પણ મુદ્દો સામેલ હતો। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સીઆર પાટીલે જે આજે બપોરે નિવેદન આપ્યું તે બાદથી સૌથી મોટા સમાચાર એ હતા કે શું ફેર વિચારણા થશે? તો આ જે નિયંત્રણ કાયદો જે છે તેની મુખ્ય વાતો છે, જે લાયસન્સ લેવાની 90 દિવસમાં વાત છે, ટેગિંગ કરાવવાની વાત છે, 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવું પડશે, છૂટું દેખાતું હશે અથવા તો રસ્તા પર જો તમારું ઢોર આવશે, પશુ આવશે તો જે પશુ માલિક છે તેમને પણ સજા અને દંડની બંનેની જોગવાઈ છે। પહેલા એટેમ્પમાં, બીજા એટેમ્પમાં, ત્રીજા એટેમ્પમાં એ દંડની રકમ પણ વધી જાય છે। 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ આપવામાં આવી અને ઘાસચારાનું વેચાણ જે પ્રતિબંધિત વિસ્તારની વાત હતી ત્યાં પણ જો કાયદાનો ભંગ કરવામાં આવે 10 થી 50,000 રૂપિયા સુધીનો દંડની જોગવાઈ હતી। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે 4 દિવસમાં જે નારાજગી અને રોષ જોવા મળ્યો રજૂઆત કર્યા બાદ, તો સીઆર પાટીલે પણ કહ્યું કે ફેર વિચારણા કરવામાં આવશે। તો તખ્તો શું તૈયાર છે? કઈ ફેર વિચારણા થઈ શકે એ પર વાત કરીશું। આપણી સાથે ખાસ મહેમાન 2 સ્ટુડિયોમાં જોડાયા છે। ટૂંક સમયમાં જ ભાજપના પ્રવક્તા એક વકીલ પણ આપણી સાથે જોડાશે, કાયદાકીય ગૂંચવણો પણ સમજીશું અને ગૌપ્રેમી પણ જોડાશે। આપણી સાથે સ્ટુડિયોમાં નાગજીભાઈ દેસાઈ જોડાયા છે કોંગ્રેસમાંથી, સાથે જ દશરથભાઈ દેસાઈ પણ જોડાયા છે જે માલધારી આગેવાન છે। તમામનું સ્વાગત છે। દશરથભાઈ, આપથી જ શરૂઆત કરીએ। સીઆર પાટીલે જે બપોરે વાત કરી હતી કે ફેર વિચારણા કરવા માટે રજૂઆત કરીશ અને હવે કદાચ ટૂંક સમય પહેલા જ સાધુ સંતો અને માલધારી આગેવાનોની બેઠક પણ થઈ, તો માનો છો કદાચ ફેરબદલ કે ફેરબદલના ઉપર વિચારણા થાય અથવા તો જે માંગ જે છે માલધારી વસાહતોની તમારી એક અલગ માંગ છે, વર્ષોથી ચાલી આવી રહી છે, પણ જે આ જોગવાઈ કરવામાં આવી, કેમ કે એક પર્ટિક્યુલર મુદ્દે એ વાત કરીશ જે સીઆર પાટીલે કહ્યું કે કોર્પોરેશન ના જે કાયદાઓ કે નિયમો હતા એ સખ્તાઈથી જો અમને પાલન કરવામાં કોઈ વાંધો નથી, આ કાયદો લાવવાની જરૂર ન હતી, એ લાગણીથી સહમતિ સીઆર પાટીલે પણ દર્શાવી। તો આ કિસ્સામાં આપને શું લાગે છે, કદાચ ફેર વિચારણા થાય અથવા તો આ કાયદો થોડો હળવો કરવામાં આવે, કઈ એવી બાબતો હોઈ શકે? કેમ કે પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી પણ મળી રહ્યો છે। અમે શહેર જેમ જેમ વિસ્તરતું ગયું, ઓડાની રચનાથી 98થી અમે નામદાર ગુજરાત સરકારને અર્બન ઓથોરિટી એટલે કે ઓડાના લેટરો લખ્યા છે વારંવાર, સતત 2016થી। એકમાત્ર વિજય નરા સાહેબ એવા હતા, માત્ર સરકારે આશ્વાસનો જ આપ્યા। અમે તૈયાર છીએ, અમે ઈચ્છતા નથી કોઈને ઢોર વગાડે, કોઈ ઇન્જર્ડ થાય, આ ના થાય, પણ શહેરના વિકાસની સાથે અમને પણ ધ્યાનમાં લેવામાં આવે। આટલો કાયદો મન ગળત લાવી દીધો। નામદાર સરકારશ્રીએ કોઈની જોડે ચર્ચા ના કરી, ના કોઈ પાંજરાપોળવાળા જોડે ચર્ચા કરી, ના માલધારીઓ જોડે, ના પશુપાલકો જોડે, ના અન્ય કોઈની જોડે કરી,
પછી તમે ખાલી કાયદા બનાવી દો છો અને પછી કહો છો પાછા પડો છો. આવો નવો અમારો પ્રશ્ન હતો ગીર બરડાનો. એ વખતે પણ નામદાર સરકારે અમને આશ્વાસન આપ્યું હતું 2 મહિનાની અંદર અમે વિચારશું. તો CR પાટીલ સાહેબે કીધું એ આવકારીએ છે, પણ અમને હજી વિશ્વસનીય એવું કંઈ લાગતું નથી કે કરી શકશે. અમે આ દેશના નાગરિક છીએ, મૂળભૂત બુનિયાદી અધિકારો અમારા છે. સરકારને એટલું જ કહેવું છે કે તમે કોઈની રોજગારી છીનવી વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર કોઈ કાયદાની અપેક્ષા રાખો એ પાલન શક્ય જ નથી. અમે ઈચ્છીએ છીએ કે અમને વસાહતો આપવામાં આવે. શહેરમાં લગભગ 30 થી 40 વર્ષ થઈ ગઈ, જે તે સમયની સરકારોએ અમને કંઈક આપ્યું હતું. તમે અત્યારે રોડ રસ્તા કરો છો, મંદિર કરો છો, ગાર્ડન કરો છો, વેલકમ ઇટ, પણ થોડું ઢોરવાળા માટે વિચારવાનું આવે. બીજી વાત, સરકાર એની નીતિઓનું જ પાલન કરે. નવું કોઈ જ ઈચ્છતા નથી. 2 વર્ષથી ઢોર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. આ નવા જે આ સરકાર લાવી છે, આ નવો નિયમ, એમાં ઢોર રજીસ્ટ્રેશનની જ વાત છે. તો જેટલા ઢોર નોંધાયા એટલું ગોચર તમે પ્રોવાઈડ કરો, તોય કદાચ શહેરીજનોને થોડી આશ થાય કે ભાઈ ચલો કમસે કમ ખુલ્લા પોઈન્ટો તો છે, સરકારમાં ખુલ્લી જગ્યાઓ તો છે, એને આ લોકોએ કોર્ડન કરીને મૂકી દીધું. દશરથભાઈ, આ જે ગોચરની વાત છે અથવા તમારી માંગણી છે, કેમ કે સમસ્યા છે ને બંને તરફથી છે. બરાબર. હાઈકોર્ટે પણ ટકોર કરી હતી, તમે પણ વાત કરી કે એવું બનવું ન જોઈએ કે આખલાઓના કારણે કે રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય અથવા અકસ્માત થાય, એ પણ બનાવો વધી રહ્યા છે. એક તરફ એ સમસ્યા છે, બીજી તરફ તમે કહો છો કે સમયસર મતલબ વસ્તી વધી તો વસાહતોથી માંડીને ગોચર આજકાલ તો ગાયબ થવા માંડ્યા છે. આગળ એના ઉપર પણ આવું છું. તો આને બેલેન્સ કરીને કઈ રીતે ચાલી શકાશે? અને બીજો એક મુદ્દો એ કહું કે આ કાયદો આવ્યો એ પહેલા તો ચર્ચા વિચારણા તો થઈ હશે ને, અથવા તો ઓપિનિયન લેવાયા હશે, કેમ કે આ સમસ્યા માત્ર હવે શહેરો પૂરતી સીમિત નથી રહી, નાના સેન્ટરો પર પણ છે જ્યાં આમ નાગરિક પરેશાન છે રખડતા ઢોરના કારણે. બીજી તરફ માલધારીઓ પરેશાન છે ગોચર ગાયબ થવાના કારણે. તો મતલબ બેલેન્સ કરીને કઈ રીતે ઓપિનિયન લેવાયો હતો કાયદો બનાવતા પહેલા? ગુજરાત સરકારના મુકેશ કુમારથી માંડીને જે બી અમે જાણ્યું એ માત્ર મીડિયા માધ્યમથી જાણ્યું છે. સરકારના ઓપન અમારો સવાલ છે કે તમે કોઈ પણની જોડે ચર્ચા કરો તમને જણાવો. હકારાત્મક કોઈ પશુપાલકો જોડે, કોઈ જીવદયા મંડળો જોડે, પાંજરાપોળો કોઈની જોડે ચર્ચા નથી કરી. 2011માં અમે પિટિશન કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચનો ચુકાદો હતો કે પશુને મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર છે. ડિવિઝનલ બેન્ચ છતાંય આ લોકોએ કાયદો બનાવી દીધો કે પશુને તમે બાંધીને રાખો, પશુ ચરવા માટે જ હોય, એના માટે નીતિ જ હતી. આ વડોદરાનો એક કિસ્સો હતો, એના પિટિશનર હતી, આખી ડિટેલ છે. છતાં સરકાર કહીએ, સરકારે નામે માત્ર કોઈ પશુપાલક અન્ય જોડે ચર્ચા કરી હોય તો ખુલ્લો પડકાર છે માલધારીઓને. અમને જણાવો સરકારે આની જોડે ચર્ચા કરી? માત્ર બંધ બારણે એસી ચેમ્બરમાં બેસી ઢોર ના જોવે, આ ના જોવે. તો ભારત દેશ લોકતાંત્રિક દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે, પશુપાલન એને જોડાયેલી સંલગ્ન વસ્તુ છે. તમે અમને એવી રીતે નહીં જ કાઢી શકો. ઓકે, ભરત દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના પ્રવક્તા તરીકે. કોંગ્રેસ પાસે આવું પહેલા ભરતભાઈ, જો 31 તારીખે તો હજી કાયદો મતલબ કે પસાર થયો, 4 દિવસમાં એવું તો CR પાટીલને કેમ કહેવું પડ્યું કે ભાઈ ફેર વિચારણા કરવી જોઈએ? એક તરફ જે દશરથભાઈ કહી રહ્યા છે કે ભાઈ સરકાર કહે કે આ કાયદો બનાવતા પહેલા કોના ઓપિનિયન લીધા હતા, અત્યારે ગણતરી મિનિટો પહેલા જ બેઠક થઈ, બાદમાં સ્ટેટમેન્ટ પણ આવશે ધીમે ધીમે. તો એવી તો શું સ્થિતિ આવી કે 4 દિવસમાં ફેર વિચારણા કરવી પડી રહી છે આ કાયદા મુદ્દે? ગૌ માતા છે, 33 કરોડ દેવોનો એમાં વાસ છે. કૃષ્ણ ભગવાનનું પ્રિય વાહક છે. માલધારીઓ સાથેની એક એની સંવેદના ભારતીય જનતા પાર્ટીને પણ છે અને જે પણ કોઈ માલધારીઓ છે એને પણ હોય જ. કોર્ટની આટલી બધી ટકોર થવા પછી ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આ કાયદો બનાવવાની ફરજ પડી હતી. પરંતુ જે પ્રમાણે સંતો, મહંતો અને માલધારી અમે પણ ઘણી રજૂઆતો સરકારમાં કરી છે. નાગજીભાઈ જોડે મારે ગઈકાલ પણ રાતે કંઈક વાત થઈ હતી, ત્યારે મેં નાગજીભાઈને કહ્યું કે અમે આની જે કંઈ છે વાત અમે કરી છે, અમારા જે શીર્ષ નેતૃત્વ એને વાત કરી છે અને શીર્ષ નેતૃત્વ એના માટે વિચારી પણ રહ્યું છે. આજે જે પ્રમાણે ગુજરાતમાં વિરોધ હતો માલધારીઓનો, વ્યવહારિક છે હોય એમાં ના નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક ગૌ માતા હેરાન છે, માલધારીઓ પણ હેરાન છે. પરંતુ પ્રવીણભાઈ, એનો એક કન્સ્ટ્રક્ટિવ રસ્તો પણ હવે શોધવો પડશે કે જે ટાઉન પ્લાનિંગની જે સ્કીમો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક માલધારીઓ અને સરકારે બેસીને એક સંકલન કરવું પડશે અને પોઝિટિવ વેમાં કન્સ્ટ્રક્ટિવ આનું જે કઈ છે આ મુદ્દો એનો હવે નિકાલ લાવવો પડશે. હું એ જ કહું છું ઘણા સમયથી ભરતભાઈ, જો સંકલન થયું જે કહી રહ્યા છે દશરથભાઈ કે આ બિલ મતલબ કાયદો બિલ લાવતા પહેલા કઈ પ્રકારની ચર્ચા આપણી ડિબેટની થોડી પરંપરા અલગ છે, તો કદાચ અત્યારે આપણે ડિબેટ ન કરતા હોત કે અલગ મુદ્દા પર ડિબેટ કરતા હોત. સમસ્યાઓથી ત્રસ્ત શહેરી નાગરિકો પણ છે રખડતા ઢોરના કારણે અને ત્રસ્ત માલધારીઓ પણ છે. જો સંકલન થયું જો તો 4 દિવસમાં ફેર વિચારણા જેવો શબ્દ કદાચ ઉચ્ચારાયો ન હોત. એ પણ આપ સહમત છો કે નહીં આ વાતથી? પ્રવીણ, મેં અગાઉ કહ્યું એમ
હાઈકોર્ટ જે છે એ નામદાર કોર્ટ છે, એ કાયદાકીય જે પણ જોગવાઈઓ થતી હોય કે કાયદાકીય જે પણ કઈ નડતર હોય, કોઈએ પીએલઆઈ પણ કરેલી છે કે આવી રીતે જે ગૌ માતા પીઆઈએલ થઈ છે, હા અઢળક પીઆઈએલ થઈ છે. હા, એટલા માટે કોર્ટે નિર્દેશ કર્યો અને કોર્ટના નિર્દેશથી પછી જે પણ ભારતીય જનતા પાર્ટીની અમારા ભૂપેન્દ્રભાઈની સરકારને લાગ્યું એ કર્યું છે, પરંતુ જે પ્રમાણે વિરોધ છે અને જે પ્રમાણે ગૌ માતા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવેદનશીલ રહી છે આજ નહીં વર્ષોથી. કોંગ્રેસ ને પછી બીજા બધા મિત્રો રાજકારણ કરવા નીકળતા હોય છે, જાતિવાદી રાજકારણ કોંગ્રેસ કરતું હોય છે અને ઇલેક્શન પહેલા જ કરતું હોય છે, બાકીના 4 વર્ષ દેખાતું નથી અમને કશું. ઇલેક્શન યરમાં થતું હોય છે અને અમે જોઈ રહ્યા છીએ આદિવાસીઓનો ખભે બેસાડીને મુદ્દો લઈને દોડ્યા છે, આ ગાયોનો લઈને દોડ્યા છે, બાકી અમને કોઈ સંવેદના નથી કોંગ્રેસ પક્ષને ગાયો માટે. પરંતુ સંવેદનશીલ સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે એમણે અમારા જે લોકલાડીલા પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ, એમણે આજે સ્પષ્ટ કહ્યું છે કે અમે ફેર વિચારણા કરીશું, જરૂર પડે તો એના આગળના જે પણ કાયદાકીય જોગવાઈઓ હશે, આ જે માલધારીઓના ઢોરની જે ઉતાવળ નથી. મેં કહ્યું એમ હાઈકોર્ટના ઘણા બધા જે બંને તરફ વાત કરું છું ભરતભાઈ, તમે પણ શહેરી નાગરિક છો અને ચલો કોંગ્રેસના સંવેદના, હું કોંગ્રેસનો સવાલ કરી લઈશ, પણ હમણાં જ વિધાનસભાના આંકડા, થોડા એ આંકડા પર પણ નજર કરી લઈએ સાહેબ. 18,000 થી વધુ ગામડાઓ છે ગુજરાતમાં સાહેબ, 2,303 ગામમાં ગૌચર નથી. 25 વર્ષથી આપની સરકાર છે. આપણે ગાયોની વાત કરીએ તો હું ગાયોની જ વાત કરું છું, બે તરફી વાત છે. હું બે તરફી ને હું એમ કહું છું, જો આ આંકડા હું એમ કહું છું, જો એક તરફ કહેવાતું હોય, જો જે સમસ્યા છે સંકલનની વાત છે સાહેબ, ગુજરાતમાં 2,303 ગામમાં ગૌચર ના હોય, 9,029 ગામ એવા છે કે જેમાં મિનિમમ ગૌચર હોવું જોઈએ તેના કરતા ઓછું છે, તો આ સમસ્યા રહેવાની. હવે એનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહી છે આ કાયદા થકી સરકાર. મારો સવાલ એટલો છે, ગૌચરની સમસ્યા બહુ વિકરાળ છે, એ તમે પણ સ્વીકાર્યું વિધાનસભામાં સરકારના જવાબમાં. હું પહેલા જે ગાયોનો પ્રશ્ન છે, ગૌ માતાનો પ્રશ્ન છે, એનો જવાબ આપું કે આ કાયદો માલધારીઓના વિરુદ્ધનો કોઈ કાયદો નતો પ્રવીણ, સમજવા જેવી છે. આ કાયદો ગૌ માતાના રક્ષણ માટેનો કાયદો હતો. જે રસ્તા પર ફરતી હતી માણસની સાથે સાથે ગૌ માતાના પણ મૃત્યુના એટલા જ બનાવો બનેલા છે, એટલે ગૌ માતા માટેની આ સંવેદના હતી, સમજવા જેવી વાત છે. આ માલધારીઓને હેરાન કરવાનો કોઈ કાયદો નહોતો. ગૌ માતા વધારેમાં વધારે જે રસ્તા પર ફરે છે અને જે એક્સિડન્ટમાં એના મૃત્યુ થાય છે એ બચે અને ક્યાંક ને ક્યાંક એની માવજત થાય ને જે પણ કન્સ્ટ્રક્ટિવ રસ્તો નીકળે અને ગૌ માતાની સારી રીતે માવજત થાય, એને જે દિવસમાં 8 કિલોમીટર ફરવું પડે એની શરીરની જરૂરિયાત છે. ગૌ માતાની શારીરિક જરૂરિયાત છે કે એને દિવસમાં 7 થી 8 કિલોમીટર ફરવું પડે, એ એક જ જગ્યાએ બંધાયેલી રહે નહીં. પરંતુ એના માટે જે રસ્તો કરવાનો છે, મેં અગાઉ કહ્યું એમ, સામાજિક સંસ્થાઓએ, માલધારીઓએ, અમે પણ ભારતીય જનતા પાર્ટીના પણ જે માલધારી આગેવાનો છે એમની પણ એટલી જ જવાબદારી છે કે આનો કન્સ્ટ્રક્ટિવ રસ્તો કરી અને ગૌ માતા માટે જે સારામાં સારું થતું હોય કરવું. ઓકે નાગજીભાઈ દેસાઈ, જો આમાં છે ને સંકલન થયું કે ઓપિનિયન લેવાયા કાયદો બનતા પહેલા, ભરતભાઈ એમ કહી રહ્યા છે કે નહીં, માલધારીઓને કનડગત કરવાનો કોઈ ઈરાદો નથી, આ તો ગાય પ્રત્યે તમામની લાગણી છે ને બધાની સ્વાભાવિક હોય, કોઈ રાજકીય દૂરબીન કે ચશ્માથી જોવાની જરૂર નથી, જોશો તો ગૌચર પણ દેખાશે, કેટલી કેટલી જગ્યાએ ગાયબ છે. તો કોંગ્રેસ ભાજપ કર્યા વગર આ સંકલન પહેલા પણ થઈ શકતું હતું નાગજીભાઈ દેસાઈ. 31 તારીખે સંવેદના નથી, ગાય માતા નથી, ઢોર હતી. આ લોકોએ જે બિલ રજૂ કર્યું એમાં ગાય નહોતું લખ્યું. ભરતભાઈ અત્યારે ગાય માતા કરે છે. હું એમને ગઈકાલે પણ કીધેલું કે તમે સી આર પાટીલ સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈ ગાય માતા લખે, બિલમાં ઢોર લખ્યું છે. એટલે સ્વાભાવિક છે ભરતભાઈને એમ કે અત્યારે પ્રજા જોતી હોય ત્યાં આગળ વચ્ચેની પેલા ડિબેટમાં એવું નિયમ છે, વચ્ચેની ઢોર એટલે હું તમને કહી દઉં કે ઘણા બધા ગાય, ભેંસ, બકરી બધું આવી ગૌ માતા ના હોય, ગાયને તમે ચલો વાંધો નહીં, આપણે લખેલું વંચાય. તમે હવે ભરતભાઈ કીધું કે હાઈકોર્ટની ટકોર હતી, તો આજે તો સી આર પાટીલ વડોદરામાં પ્રવાસમાં હતા અને કહી દીધું કે આ કાયદો પાછો ખેંચી દીધું. હાઈકોર્ટમાંથી ડાયરેક્ટ એવું કોઈ કનેક્શન ખરું દેશના બંધારણમાં કે કોઈ પ્રદેશ પ્રમુખને એમ કે તારે આ કીધું ભાઈ તું કહી દે, હાઈકોર્ટ આ કહી દેશે? મહાનગરપાલિકાઓ એમની જે પણ કોઈ જવાબદારીઓ હશે એ સારી રીતે નિભાવશે, એ નિયંત્રણ એના જે પણ છે સારી રીતે નિભાવશે તો આ કાયદો પાછો લેવાની વાત છે. સી આર પાટીલ સાહેબે એમની લાગણીની વાત કરી છે કે મહાનગરપાલિકાઓ જે પણ એમના કોઈ નિયંત્રણો છે વોચ રાખે. ફેરવિચારણા માટે કોર્પોરેશનનો જે મતલબ કોર્પોરેશનના નિયમો છે, જો માલધારી કહે કે અમે કોર્પોરેશનના નિયમ કડકાઈથી પાલન કરવા માટે તૈયાર છીએ. મારી વાત પૂરી નહીં થઈ, હું ભરતભાઈની વાતને એમની કડી મળી જ જશે. ફેર વિચારણા માટે શું આ લોકોએ પિટિશન કરીને પૂછવાની તૈયારી બતાવી છે કે સીધું વડોદરાના પ્રવાસમાં કરી નાખ્યું? ભલે વાત છોડીએ આપણે વચ્ચે, આ બિલની જ વાત કરીએ. આ બિલ જે આવ્યું એનો હેડલાઈન એવી આપી ને કે લોકોને એમ લાગ્યું બહુ સરસ બિલ, બહુ સરસ બિલ, કે રખડતા પશુ માટે હટાવવા માટેનું બિલ છે. આ બિલ રખડતા હટાવવા માટે પશુનું બિલ નથી. માલધારી સમાજના આગેવાન તરીકે મેં 33 આવેદન પત્ર આપ્યા છે
કે રોડ ઉપર પશુઓ આવતા હોય અને કોઈ નિર્દોષને અકસ્માત થાય ન ચલાવી લેવાય. દશરથભાઈ તેજાભાઈ પણ સાથે હતા. આ વસ્તુ તો છે જ નહીં. તો માલધારી સમાજ સ્વીકારે છે, કોંગ્રેસ સ્વીકારે કે રોડ ઉપર પશુઓ આવવા જોઈએ નહીં. આ બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કે ભૂતકાળની ગોચર તો મળતી નથી બધાએ. હવે શું કરીએ? હવે એમને એમ થયું કે આપણા ઉદ્યોગપતિને ફેક્ટરીઓ કરવી છે, આ કરવી છે, તે કરવી છે, એટલે 156 નગર પંચાયતો. આ બિલ ખાલી અમદાવાદ પૂરતું નથી, 156 આવી છે, નાના સેન્ટર પણ અને આવી જાય છે. 8 મહાનગરપાલિકાઓ એ બધાના વિશે આ બિલ લાગુ પડશે. હવે આટલી બધી જગ્યાઓ અમે ભેળવી લીધી એટલે એની સરકારી પડતરના ગોચરો પર આ લોકોની નજર છે. CR પાટીલ સૌથી પહેલા નિવેદન ક્યાં આપ્યું હતું પ્રવીણસિંહ? બિલ્ડર એસોસિએશનની મીટિંગમાં કે રોડ ઉપરથી ગાયો હટાવીશું નિકોલમાં. ત્યારે ખબર પડી એમને કે આ બધા બિલ્ડરો મને સાચવી લેશે અને અમારે ઉદ્યોગપતિ તૈયાર છે. આ પશુ હટાવીને એની ગોચરની સરકારી જમીન ટ્રસ્ટ બનાવીને આ લોકોને સોંપી. વાત એ થઈ, મને તો હાસ્ય આવ્યું 31 તારીખે બિલ જોઈને કે રોડ ઉપર હટાવવાનું બિલ છે, આ તો ગોચરો ઘડી જવા માટેનું બિલ હતું. બીજું, કેમ 4 દાડામાં પાછા પડ્યા? 4 જ દિવસમાં. એમનો આઈબી રિપોર્ટ છે કે પગ નીચે ધરતી ખસી જશે. ગુજરાતની તમામ સમાજના લોકો બહાર આવી રહ્યા છે. 156 નગરપાલિકાના લોકો બહાર આવી રહ્યા છે. આ બિલ માત્ર માલધારીઓને લાગુ નથી પડતું. માલધારી પશુપાલન રાખે છે, સાથે સાથે બીજા સમાજો પણ રાખે છે. હવે ધોરાજીમાં હશે, ઉપલેટામાં હશે, ડાકોર હશે, આ બાજુ પાટણ હશે, એ બધાના બિલ લાગુ પડે છે. એટલે ખબર પડી કે જે રીતે આમના આગેવાનો અને માન્ય કોંગ્રેસ તરફથી અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને સુખરામ રાઠવાએ પણ કીધું કે આ તો ગોચરો કરી જવાનું બિલ છે, આ કોઈ પશુ હટાવવાનું બિલ છે નહીં. 12 વાગ્યા સુધી વિધાનસભામાં અંદર રાત્રે આ બિલ માટે ચર્ચા કરી. ધન્યવાદ આપીએ છીએ ધારાસભ્યોને અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને કે આ લોકોને ખુલ્લા પાડ્યા અને 4 દિવસમાં પાછા વળ્યા. 4 દિવસ પહેલા તમે ઢોર હતું, હવે ગાય માતા થઈ ગઈ, શરમ આવી ગઈ. ઓકે ભરતભાઈ, આમાં શું ગૌચરમાં થોડું સેન્સિટિવ મુદ્દો છે, આમાં જવાબદેહી તમારી પણ બને છે અને આમાં કદાચ આ મુદ્દા ઉપર પોલિટિક્સ થઈ રહ્યું છે, સૌ જાણે છે. આમાં હું કહીશ કે ન થવું જોઈએ તો તમે રોકાઈ નથી જવાના, પણ મૂળ વાત એ નીકળીને સાહેબ 156 સેન્ટર મહાનગરપાલિકા સાથે સાથે નાના સેન્ટરોમાં, આમાં ઘણા સેન્ટરો એવા પણ હશે જેમ કે બનાસકાંઠા છે આમાં, જેમાં સૌથી વધુ 1165 ગામમાં ગૌચર નથી. હવે આ પરિસ્થિતિ તો છે ને, ચલો રખડતા ઢોર રસ્તા પર ન જવા જોઈએ, આમ જનતા કેમ પરેશાની વેઠે, કેમ અકસ્માત સહન કરે, એ પણ તમારી જવાબદારી છે કે જનતા, મતલબ કે રખડતા ઢોર રસ્તા પર ના આવે. બીજી જવાબદારી એ પણ છે કે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. તો શું એ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી નથી થઈ અથવા વાત ક્યાં અટકેલી છે? વાત એના ઉપર ભરતભાઈ થવી જોઈએ ને. પ્રવીણભાઈ, પ્રેક્ટિકલ વાત કરીએ આપણે તો ટાઉન પ્લાનિંગ સ્કીમ જ્યારે બનતી હોય ત્યારે મારું ખેતર ધારો કે 30 ફૂટના રોડ ઉપર છે, ત્યાંથી 30 ફૂટનો રોડ કે 40 ફૂટનો 60 ફૂટનો કે 80 ફૂટનો રોડ પડે છે, તો એમાં કપાતમાં જતા મારા ખેતરને કઈ રીતે સારી રીતે એને એક સ્ક્વેર પ્લોટ બનાવીને મને સુપરત કરવો, એ ટાઉન પ્લાનિંગ એના પણ જે કહેવાય એ બધા મંતવ્યો મંગાવતી હોય છે અને બધા એના જમીન માલિકો જતા હોય છે. તો આ માલધારી સંસ્થાઓને મારી એટલી નમ્ર વિનંતી છે કે હવે ઉજાગર બન્યા છીએ તો ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર આપણે કઈ રીતે માલધારીઓની ગાયો માટેની આપણે જે જગ્યા એનિમલ વેલફેર માટેની જે પણ જગ્યાઓ આપણે વાત કરી શકીએ કરીએ સરકારને, અને આપણે કન્સ્ટ્રક્ટિવ રાજકારણ કરીએ, ફક્ત વિરોધ ના કરીએ. કાયદાનો વિરોધ થયો તો કાયદો ક્યાંક ને ક્યાંક પરત લેવાની વાત અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલે કરી. કાયદો કાલ પાછો લેવાશે, પરંતુ આની આ વાત પ્રવીણ આપણે 6 મહિના કે 12 મહિના આપના મતે લેવાવો જોઈએ જે માંગ છે. જો CR પાટીલે તો ઈશારો કર્યો, ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈની સરકાર, અમારા CR પાટીલ સાહેબની જે અમારી ભારતીય જનતા પાર્ટીની જે આખી કાર્યકરોની ટીમ છે, સંવેદનશીલ ટીમ છે, ગૌ માતા અમારા માટે પહેલેથી પ્રાયોર રહ્યા છે અને રહેવાના જ છે. એટલે કાયદો એમાં જરૂર લાગશે તો ફેરબદલ 100% થશે. જેમ અગાઉ મેં કહ્યું એમ કે જે મહાનગરો છે કે નગરો છે કે એના જે પણ કોઈ નિયંત્રણો આના જે પહેલા બનાવેલા, આની પહેલા બનેલા જ છે, હવે કોઈ નવા બનાવ્યા નથી, પરંતુ એ નિયંત્રણો જે પણ છે એને સાચવવામાં સક્ષમ રહેશે. માલધારીઓ આનો આઉટકમ પોઝિટિવ લાવશે તો આ ડિબેટ આપણે વર્ષ પછી કે 6 મહિના પછી કે ફરીથી 2027 ઇલેક્શન કે 2024 ઇલેક્શન આવે ત્યારે મારા મિત્ર નાગજીભાઈને આપણે હેરાન નહીં કરવા પડે. એમણે રાજકારણ, હવે કાયદો ક્યાંક પાછો ફેરબદલ કરવાની વાત કરી છે તો હવે એમને બિલ્ડરો દેખાયા છે, હવે એમને ગૌચરો દેખાયા છે, એટલે પાછા ગાય માતાને ભૂલી ગયા અને હવે બિલ્ડર પાસે પહોંચી ગયા. તમે રાજકારણ ના કરો ભાઈ, બિલ્ડરો વચ્ચે ના આવે.
ના ભરતભાઈ, હવે રાજકારણ કરો. ઓકે રાજકારણ નહીં, ભરતભાઈ રાજકારણ નહીં, ભરતભાઈ હજુ એક મહેમાન શાંત છે. ભરતભાઈ નાગજીભાઈ, દશરથભાઈ, ભરતભાઈના લોકો હસતા હશે જોઈને ચલો, એક અત્યારે. મહેમાન હજુ શાંત છે, તેનું રિએક્શન લઈ લે. અર્જુન આંબલી આપણી સાથે દિલ્હીથી છે. 449 દિવસ થયા ગૌ માતા માટે આંદોલન કરે છે. ગુજરાતના વતની છે, આ પહેલા પણ ડિબેટમાં જોડાયા છે. અર્જુન આંબલિયા, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જે ઢોર નિયંત્રણ કાયદો અને બાદમાં 4 દિવસમાં ફેર વિચારણાની વાત ચાલી રહી છે, એ વાત એ સાચી છે. ગાય હોય કે કોઈ પણ પ્રકારનું ઢોર હોય, એ રસ્તા પર આવીને કોઈ જનતાને હાનિ પહોંચાડે, અકસ્માત થાય તો એ પણ ન ચલાવી લેવાય. અને બીજી તરફ ગાય પ્લાસ્ટિક ખાય, એના કારણે કેટલી ગાયો મરે છે. CR પાટીલનું 2 તારીખનું નિવેદન છે. હવે આ પરિસ્થિતિઓમાં મતલબ તમામ રાજકીય પક્ષોની લાગણી તો છે ગૌ માતા પ્રત્યે, પણ વર્તમાન સ્થિતિ શું છે? આ પ્રકારના કાયદા પહેલા શું તમામ સાથે સંકલન કે ઓપિનિયન લેવાય છે? આપના મતે શું હોવું જોઈએ? અત્યારનો જે કાયદો અને વિરોધ થઈ રહ્યો છે જોગવાઈનો, વૈકલ્પિક વ્યવસ્થાથી માંડીને ગૌ માતા પ્રત્યેની કે ઢોર પ્રત્યેની લાગણી જે દર્શાવી રહ્યા છે, ખરેખર પ્રેક્ટિકલી બોલવામાં અને જમીની સ્તર પર શું સ્થિતિ છે? બિલકુલ, પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું જીએસટીવી નો કે માલધારી સમાજના લોકોનો આજે જે પ્રશ્ન છે એમને વાચા આપી છે. બધા સાથી મિત્રોને નમસ્કાર. પ્રવીણભાઈ, મેન વસ્તુ તો એ જ છે કે સરકારે ગૌચર જમીન પહેલા ખાલી કરવી પડે તો જ આ કાયદો. અમે ગુજરાત સરકાર પાસે અમારી પણ માંગ રહી છે કે ભાઈ રખડતા જે આપણી ગૌધન રસ્તે રજડે છે એની સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. મેં હમણાં જ થોડાક દિવસ પહેલા સીએમ સાહેબને મેં ખુલ્લો પત્ર લખ્યો કે ભાઈ આ જે પણ 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે એમાં 50 કરોડ રૂપિયા એવી આદર્શ સંસ્થાઓ તમે ઇન્વોલ્વ કરો, જે લોકો મોટી સંખ્યામાં ગૌધન પોતે પાડી રહ્યા છે એમને ઇન્વોલ્વ કરો અને એને મતલબ કે સાથે રાખો. મેં ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સરકારને મેં રજૂઆત કરી કે ભાઈ તમે અમને 50 કરોડ રૂપિયા ખાલી અમને આપો, 50 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ અમને આપો. ગૌ માતા આખા ગુજરાતમાંથી 2 વર્ષમાંથી એક પણ ગાય અમે રસ્તે રજડવા ન દઈએ. તો મેન વસ્તુ તો આ જ છે પ્રવીણભાઈ કે ગૌચર જો ખાલી થાય એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો કાયદાનું સ્વાગત છે. અમે કાયદાનું સ્વાગત કરીએ છીએ. અમે અમારા ગૌ માતાથી કોઈ પણ લોકોને હાનિ થાય એવું કદાપી ઈચ્છતા જ નથી. અને ખરેખર આજે બીજી ભાઈએ વાત કરી છે કે જે ખરેખર ગુજરાત સરકાર છે કે અથવા ભાજપ સરકાર છે કે ભાઈ ગૌ માતા પ્રત્યે સંવેદનશીલ છે. આ હાઈકોર્ટની વાત આવી તો હું અત્યારે આ ડિબેટના માધ્યમથી ભાઈશ્રીને વિનંતી કરવા માંગુ છું કે હાઈકોર્ટે તો એ પણ ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કીધું છે તમને કે ભાઈ ગૌ માતા છે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે, ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપો. તો જે કરવાનું છે એ કેમ નથી કરતા? મારો આ પ્રશ્ન છે, સીધો પ્રશ્ન છે કે ખરેખર જે કરવાનું છે એ નથી કરતા. આજે ખબર જ છે કે આ મુદ્દો ઉપર છે એટલે લોકો આગળ આવશે, આંદોલન થશે, ભડકાવ, મતલબ કે લોકો આજે ઉગ્ર બન્યા છે. તમે જો ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયાસ હું તો એમ કહું થઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ છોડો, ગૌ માતાને બચાવશું તો જ આપણો દેશ અને આપણું રાષ્ટ્ર બચશે. આજે ઘણા બધા કન્ટ્રી એવા છે કે ગૌ માતાને લઈને આગળ વધી રહ્યા છે. આપણો દેશ સોનાની ચીડિયા હતો. ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપી અને એનું કાયદેસર રીતે સંવર્ધન કરવું જોઈએ. સરકાર જે જૈવિક ખેતીનું જે કરી રહી છે એમાં અમે સાથે છીએ. અમે લોકોને જાગૃત કરીએ છીએ કે ભાઈ સરકાર આવી સરસ યોજનાઓ બનાવે છે તો એનો લાભ લ્યો. તો સરકારે ખરેખર આદર્શ સંસ્થાઓ છે, આદર્શ વ્યક્તિઓ છે એને મધ્યસ્થ રાખી અને આ કાયદા બનાવવા જોઈએ. જે શહેરી વિસ્તારોમાં જે સમસ્યા છે ને, આ તો કોઈ ગામ છે, ગામમાં શહેર, મતલબ કે એ ગામડું શહેરમાં ભળી ગયું પછીની જે સમસ્યાઓ ઊભી થાય છે એના માટેનો રસ્તો પણ આપવો પડશે ને. બ્રેક મારે રોકાઈશ કેમ કે સમસ્યા ત્યાંથી જ ઊભી થાય છે. અને બાદમાં હું દશરથભાઈ પાસે પણ જઈશ. અમદાવાદ જેવા શહેરોમાં કે જેમ કે વસ્ત્રાપુર પહેલા ગામ હતું, હવે અમદાવાદ શહેરમાં છે. શીલજ પહેલા ગામ હતું, અમદાવાદ શહેરમાં છે. તો ગૌચર તળાવોની જેમ ક્યાંક દેખાય છે, ક્યાંક ગાયબ થાય છે. એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સંખ્યાઓ વધી, ઢોર કે ગાયોની સંખ્યા જે છે તે વધી, તેની સામે આપણી પાસે ગૌચર કેટલું વધ્યું? આંકડાઓ તો કહે છે ગૌચર ગાયબ થઈ ગયા. તો એની વૈકલ્પિક વ્યવસ્થાથી માંડીને તમામ જો સરકાર પાસે હોય અથવા તો સંકલન હોય, અને સંકલન વગર જો આ પ્રકારનો કાયદો લેવાતો હોય ને 4 દિવસમાં એમ કહેવામાં આવે કે ફેર વિચારણા થશે, તો કાચું ક્યાં કપાય છે એના ઉપર પણ ચર્ચા કરીશું. કેમ કે ખૂટિયાની વાત કરી CR પાટીલે, 40 રૂપિયા પર ખૂટિયા દીઠ નિભાવ ખર્ચ. ખૂટિયાઓની સમસ્યા ન માત્ર અમદાવાદમાં, નાના ગામડાઓમાં પણ છે. 40-50 ખૂટિયાઓ જોવા મળી જશે. રાજકીય નેતાનું જ નિવેદન છે અને જમીની સ્તર પર આ સ્થિતિ છે. એક્સિડન્ટ થઈ રહ્યા છે, પણ સામે માલધારીઓનો પણ પ્રશ્ન છે. તો આગળ વાત કરીશું
કે ખરેખર બ્લુપ્રિન્ટ શું, કે તકલીફ શહેરીજનોને પણ ન થાય, તકલીફ માલધારીઓને પણ ન થાય અને કૌકોરી રાજનીતિ પણ ન થાય. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. રખડતા ઢોર પર નિયંત્રણનો કાયદો પસાર તો થયો, પરંતુ 4 જ દિવસમાં સરકાર નરમ પડી હોય તેવા CR પાટીલે સ્ટેટમેન્ટ આપતા કે ફેર વિચારણાની જરૂર લાગી રહી છે, અમે રજૂઆત કરીશું. તો ખરેખર કાયદો બનાવતા પહેલા તમામ સાથે સંકલન થયું હતું, ચર્ચા વિચારણા થઈ હતી, કેમ કે 4 દિવસમાં જે આજે અલગ અલગ શહેરોમાં જે વિરોધ પ્રદર્શન યોજાયા તે પણ એક સંકેત છે કે કાયદામાં ફેરબદલ થવાની શક્યતા વધી ગઈ છે. ચર્ચા આગળ વધારીએ. દશરથભાઈ આપણી સાથે જોડાયેલા છે. દશરથભાઈ, હવે એક કારણ એ પણ છે, જો આમાં 156 વિસ્તાર થઈ ગયા, ન માત્ર મહાનગરપાલિકા, નાના સેન્ટર પણ આવી ગયા, જેમ ધોરાજી ઉપલેટાની વાત કરી, તો આ પ્રશ્ન તો થોડો વિકટ બહુ વધારે છે, કેમ કે ખેતરોને પણ જો આ ખૂટિયાની વાત આવી, 40 રૂપિયા નિભાવ ખર્ચ પ્રતિ દિવસ. CR પાટીલે પણ હમણાં ગીર સોમનાથના જિલ્લામાં આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે તમામનો સાથ સહયોગ મળે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે. પણ ફરીથી હું અમદાવાદ કે મોટા શહેરો પર આવીશ. આમાં તો શું છે, કોઈ ભેંસ ન છોડી મૂકે, 1,00,000-1.5 લાખની ભેંસ છૂટે તો ગાય પ્લાસ્ટિક ખાય, એ દૂધ પણ ખાય. આમ જનતા પ્લાસ્ટિકના કારણે ગાયો મરે રોજે રોજ, આપણે ભલે ગૌ માતા કહીએ. તો આ ખરેખર આટલો ગંભીર વિષય છે અને દરેક રાજકીય પક્ષ બહુ સન્માન અને પ્રેમથી જુએ છે અને ઉચ્ચારે છે ગૌ માતાને. તો પછી તકલીફ ક્યાં છે? આ કાયદો તો કદાચ જો આટલું જ ભાજપ અને કોંગ્રેસને બધો પ્રેમ હતો ગૌ માતા પ્રત્યે, તો સાથે મળીને કોઈ નિરાકરણ લાવવાની જરૂર હતી, આ વિવાદ ન થયો હોત કદાચ. અમે એ જ કહેવા માંગીએ છીએ, અમારી જોડે દસ્તાવેજી પુરાવા છે. અમે વારંવાર શહેરનો વિકાસ થતો હતો. માનનીય સુરેન્દ્ર કાકા હતા, એ જે તે સમયે પ્લોટ રિઝર્વ રાખતા હતા. અમે ઈચ્છીએ છીએ ગાય ન ખાય. સરકાર પણ કાયદા માટે થોડી ઘણી વિચારણા કરી હોત. અમે સરકારને સમજાવો કે તમે ઘાસચારાના એક પણ ડેપો નક્કી કરતા નથી અને ખાલી કાયદો લાવી દેજો, શહેરમાં પ્રતિબંધિત ઘાસચારો તમે નહીં લાવી શકો, ઈંડાના માંસ મટન તમે ગમે તેમ ચાલુ કરી શકશો. આજે આ કાયદામાં હજી જોગવાઈ નથી કરી. જોગવાઈ એમને એવું કીધું છે કે 15 દિવસે કે 90 દિવસે ઘાસચારાના ડેપો નક્કી કરવામાં આવશે. તો 15 દિવસ ગાયને કંઈક તો ખાવા જોશે ને. હિન્દુ ધર્મમાં તો પવિત્ર વસ્તુ છે, એ ના હોય તો એક જીવ છે, એને ખાવા માટે એ પછી કચરો ખાય બીજું ખાય, દુઃખદ વાત છે. એની સાથે અમે સંમત નથી. પણ અમારે એટલું જ કહેવું છે કે અમારી 98 થી આ રજૂઆતો વારંવાર નામદાર સરકારને પડેલી છે. કંઈ આપ્યું ના તો કંઈ નહીં, કમસે કમ થોડું ઘણું ચર્ચા કરવા તો બોલાવ્યા હોય. અમે ઈચ્છીએ છીએ કે શહેરીજનો હેરાન ન થાય, તો અમે થોડો ઘણો એમના આઈડિયા આપો કે થોડી ઘણી અમારી વૈકલ્પિક વ્યવસ્થા વિચારો. બીજી એક વાત કહેવા માંગુ છું કે નામદાર હાઈકોર્ટ પહેલો શબ્દ વૈકલ્પિક વ્યવસ્થા આપી અને પછી ઢોરનું નિરાકરણ લાવો એવું કીધું છે. વૈકલ્પિક શબ્દ કાપી અને સીધા બધા કહી છે. આખી ગુજરાત સરકાર અમને બતાવો કે માત્ર કોર્ટે, નામદાર કોર્ટે ક્યારે એવું કીધું કે ઢોરાને તમે નિકાલ લાવો. વૈકલ્પિક વ્યવસ્થા માટે તમે તૈયાર નથી. અમે તમામ રીતે તૈયારીઓ દર્શાવી. સરકાર કહે તો ક્યારે રજૂઆત કરી, ક્યારે શું કર્યું, ઇનવર્ડના સિક્કા, આઉટવર્ડના સિક્કા સાથે અમારી જોડે પેપરો હાજર છે. આજે નામદાર સરકારના પ્રતિનિધિ છે ભરતભાઈને કહું કે સરકારે તમને ક્યારેય બોલાયા નથી. નેહરા સાહેબને પૂછી લો, છેલ્લી ગયા વર્ષ સુધીની રજૂઆત છે. ઇવન રૂપાણી સાહેબે પણ 2 વર્ષ પહેલા જાહેરમાં કીધું હતું કે સરકારે એનિમલ હોસ્ટેલ કે એનિમલ વસાહતો બનાવવા વિચારી રહી. તો 20 વર્ષમાં શું પ્રોગ્રેસ થઈ? કહીએ છીએ, અમે પૂછીએ છીએ 20 વર્ષમાં શું પ્રોગ્રેસ થઈ? તમે દંડ ગાય કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન છે ફોર એક્ઝામ્પલ, જે એનો ચલો કાયદો નિયમો છે, ઢોર પાર્ટી આવે, ડબ્બા પાર્ટી આવે, બધું થાય, ઉઠાવીને લઈ જાય ને દંડ થાય. તો 20 વર્ષમાં જે સંખ્યા વધી અથવા તો જે બહારના ગામ અમદાવાદમાં ભરી ગયા, વિકાસ થયો એમાં, તો આ 20 વર્ષમાં ગામો ભર્યા, તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા કેટલી થઈ એ પણ મૂકો. સરકાર એ મૂકી છે. અમે કહીએ છીએ કે અમે અમારાથી થતી શક્ય રજૂઆતો, આવેદનપત્રો આપ્યા છે. આની પહેલા પણ અનેક વખત નામદાર સરકારમાં રજૂઆતો કરી છે. માત્ર અમને આશ્વાસન સિવાય કશું જ મળી નથી. જે તે સરકારે આપેલી એના પણ વર્ષો થઈ જાય. તો ગુજરાત સરકારને વિનંતી છે કે જે કોઈ કર્યો છે, બાકી સૌના રસ્તા શોધી જ લેતું હોય છે. કોઈ એવા બ્રહ્મ ના રહે કે કાયદો બનાવશું તો ઢોર નીકળી જશે. અમારે છોકરાઓ મજાકમાં કે થોડા આનંદિત મોડમાં કહેતા હોય છે ગાયો તો ફરવાની, કારણ કે અમે આ દેશના જ નાગરિક છીએ. તમને સત્તા મળી જાય એનો મતલબ એ નથી કે તમે આખી બધી પ્રજાની સત્તા છે. એક બહુમતી જે ફિગર છે એ તમને મળેલી છે અને એના જોડે કાયદો ઠોકી બેસાડજો તો કાયદો એટલો બધો જ અમલ થતો તો આટલા બધા ગુના જ ના થત. મન ફાવે એવા કાયદા બનાવી દેતા હોય. અને એ કાયદા બનાવવા માટે ભારતીય નાગરિક તરીકે અમે બંધાયેલા નથી. અમે સહકાર આપવા તૈયાર છીએ, પણ થોડું અમારું વિચારો, અમારું જે બી અમારા સૂચનો બૂચનો શક્ય અમે ક્યાં કહીએ છીએ. બધા અકસ્માતો પણ વધ્યા છે ને દશરથભાઈ, નામદાર આંકડા મૂકો ને, અકસ્માતો વધ્યા છે. એના કરતા આ દેશના કે રાજ્યના છૂટા ફરતા આખલા કે નેતાઓ કમનસીબ છે ના કહેવું જોઈએ મારે. એમના દ્વારા થયેલી હત્યાઓ, એમના દ્વારા થયેલા ગુનાઓ, એ અને ગાયો દ્વારા, ગાય માતા દ્વારા થયેલા આંકડા સરકાર સત્તાવાર મૂકે. અમે મૂકીએ છીએ સરકારને કે અમે લેખિત રજૂઆતો કરેલી સરકારને તૈયાર છે,
સરકાર કે અકસ્માતમાં આટલા ગાયોથી આટલા મરી ગયા છે, અમે તઈ સ્વીકારવા તૈયાર છીએ, છતાં રસ્તો લાવો અમે તૈયાર છીએ. પણ તમારા આપવું કશું નહીં, ખાલી વિધાનસભામાં બેસીને 70 ધારાસભ્યોના જોડે એમ કહેતા હોય કે અમે કાયદો પાસ કરી દીધો, તો કાયદો CR પાટીલ સાહેબ આજે વિચારે અને ના વિચારતો ભવિષ્યમાં વિચારવા છે. અમારા આખા ગુજરાતના 1 કરોડથી વધુ પશુપાલકો છે. ગોપાલકો એટલે પશુપાલકો એટલે એટલા રબારી ભરવાડ કોઈ સમજતું તે ભ્રમ છે. તમામ સમાજો અહીંથી ગામમાં તમે આ ખોડિયારપુરથી ખોરજ ખોડિયારથી આગળ જો તમામ સમાજો પશુપાલન કરતા જ હોય છે અને એ ક્યાંક ને ક્યાંક અમારી જોડે છે. નહીં આવે તમે એમને વિનંતી કરી અને આ 6 મહિનામાં એ આવવાના જ છે, કારણ 6 મહિના અમારા છે, પ્રજા ચૂંટણી આવી રહી છે, આવવાના અમે પૂછવાના જ છીએ તમને એકમાત્ર ગાય કેમ દેખાય છે. સત્તાવાર આંકડા ભરતભાઈને ચેલેન્જ છે કે ગાયના ભરતભાઈ પાસે જવાબ લઈ લે. ભરતભાઈ, તો 20 વર્ષમાં શું પ્રોગ્રેસ આ બધા તમામ જે વિસ્તારો છે શહેરમાં બળ્યા? કેમ કે આમાં શું છે, આમ જનતા પરેશાન થાય એ પણ ન ચલાવી લેવાય. હાઈકોર્ટે પણ કહ્યું, પણ વૈકલ્પિકની પણ વાત કરી. તો 20 વર્ષમાં જેમ વિસ્તાર વધ્યો, વિકાસ થયો, ગામડાઓ બળ્યા, હજુ પણ બળી રહ્યા હશે, તો એમની ગોચરોથી માંડીને એનિમલ હોસ્ટેલથી માંડીને માલધારી વસાહતોથી માંડીને કઈ એવી પ્રોગ્રેસ થઈ જે મૂકી શકો કે નહીં માંગણીઓ સામે કામ થઈ રહ્યું છે, અમે સમસ્યાના સમાધાન તરફ જઈ રહ્યા છીએ? ક્યાંક ને ક્યાંક પ્રવીણ, બરોડામાં અને રાજકોટમાં એક આ પ્લાન એનિમલ હોસ્ટેલનો ક્યારેક થયો હતો, પરંતુ માલધારીઓ રહેતા હોય શહેરમાં અને એમની ગાયો ત્યાં દૂર મૂકવું એ ક્યાંક કદાચ પ્રેક્ટિકલ નહોતું. પરંતુ મેં અગાઉ પણ કહ્યું એમ હવે ક્યાંકનું ક્યાંક કન્સ્ટ્રક્ટિવ આનું જે પણ છે સોલ્યુશન લાવવું પડશે માલધારીઓ એને સરકારે બંને સાથે મળીને. અને અમદાવાદમાં શું સ્થિતિ છે? અમદાવાદ શહેર પૂરતો, સુરત શહેર પૂરતો, રાજકોટ, બરોડા જે પણ શહેરો છે એમાં જ આ પ્રોબ્લેમ છે. ગામમાં તો ભાઈ દશરથભાઈ ખોરજ ખોડિયારની બધી વાત કરી, પરંતુ ગામમાં તો વાડા ને બધું જે છે સરકારે નિયમિત કર્યા છે અને બધું જે પણ કંઈ કરવા જોગ હતું એ કર્યું છે. એટલે ગામડાનો પ્રશ્ન છે ને આ પ્રશ્ન જે છે ગામડામાં આંકડાઓનો પ્રશ્ન છે ને, એ તો જે જેના કારણે મતલબ ખેતરો નો પાકનો શોધ વળી જાય. CR પાટીલે ગયું અને કદાચ સામાન્ય આ બહુ મોટો ઇસ્યુ છે. યુપીની જેમ ગુજરાતમાં પણ એ ઇસ્યુ છે. સરકાર અને આંકલાઓ જયારે મતલબ આંકલાઓ ચાલુ રસ્તાઓ પર જયારે યુદ્ધમાં ચડે એકબીજાની સાથે, તો આજુબાજુનો ટ્રાફિક રોકાઈ જાય છે શહેરોમાં અને ગામડાઓમાં. તેના માટેની કઈ વ્યવસ્થા અલગથી વિચારી રહી છે સરકાર? સરકાર દરેક વસ્તુની વિચારણા કરી રહી છે. હું ખેત પેદાશોની વાત કરું, તમે કારણ કે ખેતરની વાત કરી, પાકની વાત કરી, તો ખેત પેદાશો આજથી લગભગ 1.5 દાયકા પહેલા 27,000 કરોડ રૂપિયાની હતી. આજે ગુજરાતમાં 2 લાખ કરોડે પહોંચ્યું છે આપણી ખેત પેદાશો. મારી પાસે ડેટા છે, જેમ દશરથભાઈ ડેટાની વાત કરતા. એટલે ક્યાંક ને ક્યાંક પશુપાલકો અને ખેત પેદાશો, ખેડૂતો સરકારથી ખુશ છે. મબલક પાક આવે છે, મબલક એમના ઘરે આ દૂધના જે પગાર હોય છે દર 10 દિવસે ડેરી કરતી હોય છે. અમુક ગામડાઓમાં પ્રવીણ લાખો રૂપિયામાં દૂધમાંથી થતી આવક પશુપાલકોની છે. એટલે ક્યાંકનું ક્યાંક મેં અગાઉ હું તમને કહું છું કે શહેરમાં જ આ પ્રોબ્લેમ છે, ગામોમાં આ કોઈ પ્રોબ્લેમ છે નહીં. શહેરમાં વસ્તી વધારે છે, શહેરમાં ઢોર પણ ઓછા છે, એટલા કઈ ઢોર પણ નથી, પરંતુ જે પણ છે એ રસ્તા ઉપર હોય છે. ક્યાંક મારે વ્યવસ્થા નથી એટલે રસ્તા ઉપર હોય છે કે બસ થોડી મૂકે છે. મેં અગાઉ કહ્યું એમ આનું કન્સ્ટ્રક્ટિવ જે છે રાજકારણ આપણે આમાં બંધ કરીને કન્સ્ટ્રક્ટિવ ગાયો માટે જે પણ સગવડ કરવાની થાય સરકાર પણ તૈયાર છે, માલધારીઓ પણ આવે, સરકાર પાસે આવે ને આનું જે કઈ છે નિકાલ લાવે, તો જ આ વસ્તુનો નિકાલ થશે. અધરવાઇઝ આપણે આમ નામ આજથી 10 વર્ષ પછી પણ ડિબેટો કરતા રહીશું, પછી પણ કોઈ નિકાલ લાવો સરકારમાં. તમે જો અગાઉ કહ્યું એમ ટાઉન પ્લાનિંગ, તમે એમ કહો છો વિપક્ષ, ચલો વિપક્ષ તો રાજનીતિ કરતું રહેશે, તમે મજબૂતી સાથે બહુમતી સાથે સરકારમાં છો. બિલકુલ એ જ કહું છું કે લાવો, એ જ કહું છું કે ટાઉન પ્લાનિંગ ક્યાંય નવી જમીન તો ઊભી થવાની નથી પ્રવીણ. જે ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં જ્યાં પણ કોઈ રિઝર્વેશન આવતા હોય છે એમાં માલધારીઓ એમની પાસે જે પણ પશુધન હોય એનો આંકડો આપે સરકારને કે અમારી પાસે આ એરિયામાં, ધારો કે શીલજ એરિયા છે, થલતેજ એરિયા છે, તો અમારી પાસે 2000 પશુધન છે. તો 2000 પશુધન કે એના ભવિષ્ય સરકાર કોઈ કાયદો આજ માટે નથી બનાવતી, 10 વર્ષ પછીનું વિચારીને બનાવતી હોય છે. તો 10 વર્ષ પછી એ 2000 પશુધન છે, 20,000 થવાનું છે, એ ધ્યાને રાખીને એ પ્રમાણે જમીનો સરકાર. ભરતભાઈ ટેગિંગ થયેલું જ હોય છે પશુઓને. જો સરકાર કે મતલબ એમસી પાસે ન હોય એવું તો માનવા કોઈ તૈયાર નથી. હું 10 વર્ષ પછી, કારણ કે આ બધા પૂરમાં જે પશુઓ તણાયા જેને ટેગિંગ કરેલું હતું એને સહાય મળી છે. હું એ જ કહું છું કે આજે ધારો કે 2000 છે થલતેજમાં અને શીલજમાં, તો એ 20,000 10 વર્ષ પછી થવાના છે. ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં 10 વર્ષ 15 વર્ષ પછીના પ્લાનિંગ થી ટાઉન પ્લાનિંગ સ્કીમો બનતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હું અગેન ફરીથી કહું છું, માલધારી સંસ્થાઓને, માલધારી આગેવાનોને, વિપક્ષના નેતાઓને, નાગજીભાઈને, દશરથભાઈને અને બધા જ માલધારી આગેવાનો કે સરકાર સાથે બેસીને આનો જે પણ કોઈ કન્સ્ટ્રક્ટિવ રસ્તો લાવી અને આપણે ગાય માતા માટે સારામાં સારી વ્યવસ્થા કરી શકીએ એના માટે આપણે મળવું જોઈએ અને પોઝિટિવ એના નિરાકરણ. એટલે આ બિલ પહેલા બોલાવ્યા હતા કોઈને?
સોરી ના નહીં બોલ. સોરી, આ બિલ રજૂ કરતા પહેલા ના, કેમ કે આ 4 વખત છે ને પોણી કલાકમાં આ વાત સાંભળી ભરતભાઈ. હાઈકોર્ટે જયારે ટકોર કરી હોય ત્યારે અચ્છા. સરકાર એની એક્શનમાં આવતી હોય અચ્છા, છે. એટલે એક્શન પ્રવીણભાઈ, લેવાય એ જ રીતે માલધારીઓએ પણ એક્શનમાં આવવું જોઈએ અને અમે અચ્છા, રજૂઆત કરી. એક્શનમાં. મારી વિનંતી છે કે કામ થઈ ગયા પછી એક્શનમાં ના આવી અને જ્યારે કામ ચાલુ થયું ત્યારે અચ્છા અચ્છા નાગજીભાઈ, ચલો ડિબેટ જેમ પૂર્ણાહુતિ તરફ જાય છે, મીઠો આવકાર મળી રહ્યો છે, તમે પણ ત્યાં જઈને સજેશન કરો. હવે તો કાયદો બની ગયો, કાયદા સામે સજેશન આપી રહ્યા છે, ફેર વિચારણા થઈ રહી છે. તો આ કદાચ પહેલા થયું હોત તો અત્યારે આ મીઠો આવકાર ન મળી રહ્યો હોત, હેન્ડશેક કરી રહ્યા હોત. હવે એમને કઈ હુજતું નથી મારી દ્રષ્ટિએથી કે અને પેલામાં પકડાઈ ગયા છે ગોચરો. આજે બિલ લાયા તેમાં બીજી પ્રજા બહાર આવવાની ત્યાં બી રિપોર્ટ આવી ગયો કે લાખો લોકો આવી રહ્યા છે ગાંધીનગર, એવો રિપોર્ટ આવી ગયો હશે. હવે ભરતભાઈ થ્રુ કદાચ એવું બની શકે આમાં કે CR પાટીલને કહો કે અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને મળે, કાં તો પછી આમંત્રણ આપે. જગદીશભાઈ આપણે કઈ નાના મોટા નથી થવું એવું. ભૂતકાળની અંદર કોંગ્રેસે આ પ્રશ્ન પ્રવીણસિંહે હલ કરેલો છે. અમે એમની ફાઇલ આપીએ, માલધારી વસાહતો બનાવીને માલધારીઓને બાર વૈકલ્પિક વ્યવસ્થા આપીને આ પ્રશ્ન અમે હલ કર્યો હતો. આજે પણ કોંગ્રેસના આગેવાન તરીકે હું કહું છું કે તમને ગાંધી રોડ, રિલીફ રોડ, લાલ દરવાજા, કાલુપુર ક્યાંય પશુ જોવા મળશે નહીં. પણ નાગજીભાઈ, નહીં, મારી ભરતભાઈ એમ વાત- કહે છે ને કે પશુઓની સંખ્યા આપો. હવે એ તો હવે ઠીક છે, એ એમની પાસે ભરતભાઈને હોય જવાબ તેટલી આપું. થાય. સંખ્યા એમના સંખ્યા આપો, હવે એમના વૈકલ્પિક ખીચામાં છે વ્યવસ્થા પ્રવીણસિંહ. હું કહું છું ભરતભાઈને કદાચ ખબર નથી, સ્વાભાવિક છે કે વિદેશ બહુ જાય છે ને એટલે ભૂલી ગયા હોય. સંખ્યાની વાત કરીએ તો નેહરા સાહેબે 1.5 વર્ષ પ્રેક્ટિસ કરીને હા, જેટલા માલધારીઓ છે એની 200 રૂપિયા એક વ્યક્તિની ફી. મારે 2 ગાયો છે, મારા 400 રૂપિયા મારા જમા છે ભરતભાઈ જોડે. એક ઢોરે 200 રૂપિયાની ફી લઈને રજીસ્ટ્રેશન કરેલું છે. એના 14,80,000 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારા જમા છે કે કોણ કેટલી ઢોર રાખે છે. અચ્છા, બરાબર, ભરતભાઈને ખબર જ નથી. સ્વાભાવિક છે કે અત્યારે બહારથી આવ્યા હોય. વાત એ છે કે અમને વ્યવસ્થા કરવી નથી, માત્ર ને માત્ર વાતો કરવી છે અને પેટ ભરવા છે. પણ થોડીક તો વ્યવસ્થા થઈ હશે ને નાગજીભાઈ? એ નવું ભરતભાઈ ગણાવે ને. ફેરબદલ હું એમ કહું છું, ભરતભાઈ ન સાંભળો. ગણાવે. હું પણ એમને સત્તામાં જે હોય એ જ ગણાવે ને. ફેરબદલ કરાવો. મેં અમારી ગણાય કોંગ્રેસની. સજેશનો આપો. સાંભળો, બીજી વાત, કોંગ્રેસની એક બે આપેલી- વાત નાગજીભાઈ મને 10 તમે વાર કોંગ્રેસના કરશે. આપેલા એડ્રેસ પૂછો, હું કહું. ભરતભાઈ, આમાં શું છે? બે પ્રવક્તા નહીં, પાસે નહીં, નહીં, સહેજે વચ્ચે નહીં બોલું. અચ્છા. તમે મને પૂછો કે કોંગ્રેસે આપેલા એડ્રેસ બોલો, વસાહતો ક્યાં આપી. ભરતભાઈને પૂછો કે તમે એડ્રેસ બોલો, ભાજપના શાસનમાં તમે એમ ક્યાં માલધારી ઓરડાના વસાહતો મકાનો ભરાય? બધાને નહીં, દેખાય બરોબર, છે, બરોબર, તમને વચ્ચે નહીં. ઓરડાના મકાને માલધારીઓ માટે નથી. ભારતીય સમજી લેજો. સર્વાંગી વિકાસ કરે છે. નહીં, હા, એમ. ભારતીય જનતા પાર્ટી જો, સર્વાંગી આ કોઈ વાત એક- કેવી આવી? કોણ કોઈ વાત નહીં એક- આવી? કોઈ એક નહીં, જાતિ નહીં, માટે નહીં, નહીં, સર્વાંગી નહીં, જો, વિકાસ. આ ડિબેટ આ વસ્તુ નથી. અચ્છા. રખડતા પશુની ડિબેટ છે. તમે હમણાં એમ કહો તમે કે એટલા ખાલી માટે નહીં, 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 કારણ કે અમારે અમારે રહેવા, માલધારીઓ આ રીતે- આ રીતે કરો. નહીં, નહીં, નહીં. ઓકે, ભરતભાઈ, વનભાઈ, આ નહીં, નહીં. ભરતભાઈ, તમે એક સારા આગેવાન છો. મારી વાત ભરતભાઈ, સારા આગેવાન છો. મારી વાત તમારી નાગજીભાઈ, ખાલી સિમ્પલ વાત છે, સિમ્પલ વાત. ખાલી મતલબ અમદાવાદનું મોડલ લઈ લઈએ આખા ગુજરાત તો અલગથી સરકારે વ્યવસ્થા તમને housing દેખાડવા મતલબ છેલ્લા 20 નથી. વર્ષમાં ક્યાં ક્યાં થઈ. પછી ભરતભાઈ, એમાં એવું છે ભરતભાઈ, ગાડી એટલા સાથે માટે પછી ગાયનું પાર્કિંગ નહીં જે આપે. આપણે આમ પણ પાર્કિંગની તકલીફ છે જે અમદાવાદમાં. યોજનામાં કોઈ સ્લમ ક્વાર્ટર બનાવી દીધા, કોઈ ઝૂંપડા પડી ગયા, મકાન આપ્યા. ભરતભાઈ માલધારીઓ ખાલી રહ્યા. સવાલ શરમ આવી જોઈએ આગેવાન તરીકે, ના બોલાય આવું તમારે. આ વાત ચાલી રહી છે, ડિબેટ છે માલધારીઓની, માલધારી વસાહત આપવાની. બીજે પ્રજાને આપે એમાં રાજી જોઈએ ને. કોઈ ગરીબ માણસને ઝૂંપડું તોડીને મકાન આપ્યું હોય એમાં ગમે તે કાસ્ટમાં રાજી જોઈએ ને. ભરતભાઈ ક્યાં લઈ જાય છે ગાડી કે અમે સ્લમ ક્વાર્ટર? અરે ભાઈ, એ તો તમે કોઈકને ઝૂંપડા તોડીને આપ્યા હશે, એમાં માલધારીઓને ક્યાં વાત કરો છો? એટલે જે પણ વાત કરો લાઈનથી, સિસ્ટમથી કરો. તમે અમારા ક્યાંય બી પક્ષમાં ઊંચા હોદ્દા ઉપર તમને ગર્વ તો થાય જ. તમે અમારા ભાઈ છો, પણ તમને લાખો માલધારીઓ બી જોઈ રહ્યા છે, પશુપાલકો જોઈ રહ્યા છે. તમે જે પણ બોલો ની નોંધ લેવાય. જેમ કે એક ભૂલ તમારા પક્ષના આગેવાને કરી હતી, ફોન સ્વિચ ઓફ કરી દેવો પડે તો. કારણ કે પ્રજા એટલી મૂર્ખ નથી કે હવે તમારી વાત સાંભળી લે. હું કાંઈ બી બોલું તો હમણાં મને ગાળો ચાલુ થઈ ફોનમાં કે તમે નાગજીભાઈ ખોટું બોલ્યા છો. એટલે મારી વિનંતી છે કે કોઈ બી પ્રશ્ન હલ કરવો હોય તો શાંતિપૂર્ણ રીતે સમાજના દરેક જે તે સમાજનો, કોઈ પણ સમાજનો, માલધારી પણ સમાજનો, નાગજીભાઈ, એક આ સમાધાન ચલો આ મંચ ઉપર જ આવી છે. ભરતભાઈ કહ્યું ને, એના બધાને જે પણ લાગતા વખતે જેને PIL કરી છે, જે આગેવાનો છે, જે સતત એક્ટિવ છે છેલ્લા 20-25 વર્ષથી, એનો સાથે ઓપિનિયન લઈને કોઈ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે. ભરતભાઈએ વાત કરી તો મારો સિમ્પલ એ જ સવાલ હતો કે આ બિલ ખબર છે આવવાનું છે, તો એ પહેલા પણ તમે કહી શકતા હતા ને, સરકારને ફરજ પાડી શકતા હા, મેં જ કીધું છે હતા. ને. સરકાર તમને ઇન્વિટેશન મારા આપ્યું ન આપ્યું એ તમે હા. જાણો. મતલબ વિપક્ષ તમારો જવાબ હું તરીકે. આપું. Yeah. ઓન રેકોર્ડ 33 આવેદનો પત્ર આપ્યા છે. આ નવા કાયદા બાબતના 6 આપ્યા છે મેં, કે તમે જે નવો કાયદો લાવવા જઈ રહ્યા છો એમાં આ સમસ્યાઓ આવશે. એક પણ પત્રનો જવાબ આવ્યો નથી. આ લોકોને ધ્યાન દોર્યું એટલે આ લોકોને તો પેલા ગોચરો બીજા દેખાઈ ગયા
કે આ જે આગેવાનો વાત કરે છે ને એમાં આપણી સરકારનો ફાયદો છે ને ચૂંટણી ગોચરોમાં લડાઈ જશે. આ માનસિકતા વાળા લોકો આજે ભાજપમાં બેઠા છે. શરમ આવે આપણાને કે તમે પશુને મુકતા નથી. ગુજરાતના અમદાવાદ શહેરના જૂના ગોચરો ક્યાં છે? ચલો હું બિલ્ડિંગોનું નામ આપું, SG હાઈવે ના આપું. આ લોકોના મળે ત્યાં બેઠા છે અને 38 ગામ 2021 માં ભેળવ્યા છે. આંદોલન ધ્યાન દોરો, આ દોરી જ છે ને. આ એમાં તો કાયદો પાછો લઈ રહ્યા છે. 38 ગામ અમદાવાદ શહેરમાં 2021 માં, એટલે થોડા મહિના પહેલા. એ લોકોને જ ખબર નહીં કે અમે અમદાવાદમાં આવી ગયા. આ લોકોનો જોવો તો ખરા, પોતાના સ્વાર્થ માટે ગામડાના શહેર બનાવી દે છે રાતોરાત. અહીંયા ગામડા લાંભા છે, ગેરતપુર છે, વાંચ છે, આ બધા હાલમાં ગામડાઓ છે. ઢોર ચરાવવા કોઈ બી સમાજનો માણસ સવારે સાંજે ઘરે આવે છે. એ લોકોના લોકો અમદાવાદમાં લઈ લીધા છે. તો એની જે પડતર જમીનો છે, ગોચર છે, ગળી જવાની આ બિલ હતું. એટલે તો પાછું લેવું પડે છે. તાકાત હોય તો રાખો. ગુજરાતનો દરેક સમાજ આયા ભેગો છે તમારા ગાંધીનગર. ઓકે ભરતભાઈ, તો કેમ ગૌચર ઘટી ગયા? ગામડા તો પડી ગયા, અમદાવાદ તો વિસ્તરી ગયું, વિકાસ થઈ ગયો, પણ ગૌચરનો વિકાસ કેમ અટકી ગયો? ગૌચર ખાલી અમદાવાદ હોય છે નિમ અને જે નિમ ન થયેલા હોય એવા. એટલે નિમ જે ગૌચર છે જે તલાટી કે મામલતદારના ઓઠા હેઠળ આવે છે કે જેમાં ગૌચર 7/12 ની અંદર લખેલું છે, એમાં મને લાગે છે ક્યાંય કોઈ પ્રશ્ન છે નહીં. અનનિમ છે એમાં ક્યાંકનું ક્યાંક જે નાગજીભાઈ છે એ કદાચ બધા બનાવ કદાચ બન્યા હોય. પરંતુ નાગજીભાઈ હમણાં વસાહતની વાત કરી હતી. મેં જેમ ટાઉન પ્લાનિંગની અંદર ગાયો માટેની વાત કરી એ રીતે દરેક ટાઉન પ્લાનિંગની અંદર વસાહતોનું પણ અને સર્વાંગી એટલે દરેક સમાજ માટેનું હોય છે. એ વસાહતોનો આખા ગુજરાતમાં, ખાલી અમદાવાદમાં નહીં, આખા ગુજરાતમાં એનું અને આખા ભારતમાં હોય તો રાજસ્થાન બધે ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી, અત્યારે કોંગ્રેસની સરકાર છે રાજ્ય, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યાં પણ આ બધા મકાનોનું આવાસ યોજનાઓનું બધું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2,67,000 રૂપિયાની સબસિડી, જેથી ગરીબમાં ગરીબ વર્ગ અત્યારે મકાન ભેગો થયો છે. જે 9-10% લોન મનમોહનસિંહ અર્થશાસ્ત્રી કહેવાતા એમની વખતે હતી, એ આજે પ્રવીણ 6.5% હોમ લોન થઈ છે. એટલે આપણે લાર્જર ઇન્ટરેસ્ટની વાત ના કરતા ફક્ત એક જ વાત ઉપર કે કોઈ એક સામાજિક ટીકા ટિપ્પણીઓ કરીએ એ મને લાગે છે રાજકારણમાં એને ક્યાંય અસ્થાને છે. બધું જનતા બધું જ જોઈ રહી. જેમ નાગજીભાઈએ કે માલધારી સમાજ પણ જોઈ રહ્યો છે. માલધારી સમાજને હું ફરીથી કહું છું, આ મુદ્દા કેટલાય વર્ષોથી ચાલ્યા આવે છે. આગેવાનો આ ત્યારે સમય છે ત્યારે ભેગા થાય અને સરકારને મળે. સરકાર સંવેદનશીલ છે. આનો જે પણ કોઈ રસ્તો, હું કહું છું કે આની આ વસ્તુ ગાય માતા હજુ 10-15 વર્ષ સુધી ટીવી ડિબેટમાં ના હોય અને એના સ્થાને પહોંચે, સારા સ્થાને પહોંચે અને એને જે પણ એની કોઈ, મેં અગાઉ કહ્યું 8-10 કિલોમીટર એને ફરવા માટેની જે જગ્યા હોય છે સરકાર એને આપે અને 100% ગાય માટે સરકાર સંવેદનશીલ છે અને રસ્તા કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે. માલધારી સમાજને, માલધારી આગેવાનો મારી અહીંયાથી દિલથી વિનંતી છે કે ભેગા થાય, આવે, સરકારમાં આવે, મને મળે, મારા જેવા કેટલાય માલધારી આગેવાનો છે એમને મળે સરકારમાં. તમને CR પાર્ટીને મળ્યા તો ભરતભાઈ, આ કદાચ બિલ પહેલા કદાચ બધા એક સાથે મળીને કોઈક રસ્તો કાઢ્યો તો આ પ્રકારની નોબત ન આવી. દશરથભાઈ, સમયગાળો ક્યાં મળે? 27 વર્ષ મળ્યા ખાલી. ક્યાંથી કાઢ્યું? 27 વર્ષ તો ખબર ના પડી જતા રહ્યા. હાઈકોર્ટમાં એફિડેવિટ છે 15 લાખ ચોરસ મીટર જમીન ગૌચરની અદ્રશ્ય. અમારું બે પક્ષો 2005. તો એ પછી તો સ્થિતિ વધુ ખરાબ હશે. બહુ ખરાબ છે. એ પછીના રેકોર્ડો બધા હાજર થયા હતા. 2005 નું મહેસૂલ સચિવે હાઈકોર્ટમાં એફિડેવિટ કર્યું કે આ અમદાવાદનું છે. અમારું એટલું કહેવું છે સરકારને કે તમે થોડું ઘણું અમારું કંઈક વિચારો. તમે અમારો જે સમાજ ખરેખર નાનો માણસ જે છે કે જે ઢોર રાખે છે કે જરૂરિયાત જેનું જીવન નિર્વાહે છે એને કંઈક સમજાવી શકીએ. માત્ર રજૂઆતો, આવેદનપત્રો અને આશ્વાસનો. થોડા વર્ષો પહેલા અમે હમણાં કીધું હતું કે અમે સર્વે કર્યું હતું. માત્ર વિધવા બહેનો 699, 599 નિસંતાન વિધવા મહિલાઓ કે જે માત્ર એકાદ ગાય રાખતી હોય છે શહેરમાં, એ દૂધ કરીને જીવતી હોય છે. અમે કીધું એટલીસ્ટ કોઈને નહીં એ 600-700 નું વૈકલ્પિક વ્યવસ્થાનું કંઈક વિચારો. આજ દિવસ સુધી જવાબ નથી. ભરતભાઈને કે ભારતીય જનતા પાર્ટીને, ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ આ પ્લેટફોર્મ ઉપરથી કે અમને ચર્ચા કરવા બોલાવો. અમે પોઝિટિવ છીએ, અમે ઈચ્છીએ છીએ ગાય કોઈને વગાડે નહીં. પણ કશું જ 22 વર્ષના અંતે આપવું નહીં, ખાલી વાતો કરવી તો પછી પડશે એવા દેવા છે. બીજું સૌનો રસ્તો કાઢતું જ હોય છે. બીજું શું થાય? ઓકે, અર્જુન આંબલિયા, ઓવરઓલ ડિબેટમાંથી આપને શું લાગ્યું? પ્રશ્નો એ જ છે, સમસ્યાઓ એ જ છે, રાજકીય નિવેદનબાજી પણ એ જ છે, કઈ મહદ અંશે બદલાઈ નથી અને ગૌચરોના આંકડા બદલાઈ રહ્યા છે. જો 2303 ગામમાં ન હોય ગૌચર વિધાનસભાના આંકડા મુજબ, તો પછી શહેરોની શું સ્થિતિ? હવે આ સ્થિતિમાં રખડતા ઢોરમાં ચલો આપણે ખૂટિયાઓ આંકડા અલગ કરી લઈએ, શહેરીજનો પીસાઈ રહ્યા છે, નાના ગ્રામ્ય વિસ્તારો સુધી એ સમસ્યા છે. બીજી તરફ ગાય માતાની સમસ્યા છે. ગાયને માતા તો કહે છે, આપણે પણ કહીએ છીએ, રાજકીય પક્ષો પણ કહે છે, પણ તેની માટે એક સાથે બેસીને જે આ જે મૂળભૂત સળગતો પ્રશ્ન છે, ખરેખર ક્યાંય વિલ પાવર દેખાય છે? તમામ પોલિટિકલ પાર્ટીઝની વાત કરું છું, માત્ર એક પોલિટિકલ પાર્ટીની નહીં. રોડ મેપ અને સજેશન તો બધા પાસે છે,
બિલકુલ પ્રવીણભાઈ, તમારી વાત રાઈટ છે. વાતો બધી થાય છે, બંને પક્ષો જે પણ રાજકીય આપણા નેતાઓ છે બધા વાતો કરે છે, ગૌ માતા પ્રત્યે સંવેદના દેખાડે છે. પણ આ ડિબેટના માધ્યમથી મેં ભાઈ ભરતભાઈ અને નાગજીભાઈને બંનેને કહું છું કે CR પાટીલ સાહેબ અને આપણા જે ભાઈ આપણા પ્રમુખ છે કોંગ્રેસ પક્ષના, તો બંને ભેગા મળી અને વિધાનસભામાં બિલ પારિત કરે કે ભાઈ ગૌચર જમીન ખાલી કરવાનું બિલ પારિત કરાવો, કા નિયમ કડક કાયદા બનાવો, તો ઓલરેડી આ પ્રશ્નનું સોલ્યુશન ઓલરેડી થઈ જશે એકદમ સામાન્ય રીતે. આ ચર્ચાઓ કરવાની વાત જ નહીં આવે. ગૌચર જમીન ખાલી કરી દો એટલે ગૌ માતા રોડે રખડે એની જવાબદારી અમારી બધાની. અમે રાત ને દિવસ એક કરી દઈશું. ગૌચર જમીન ખાલી કરીને દો. બે પક્ષ જો સાચા હોય, ખરેખર જો ગૌ માતા પ્રત્યે જો સંવેદનશીલ તમારી હોય, તો આ એક કામ આ કરો, ગૌચર ખાલી કરાવવા માટે બંને પક્ષોના પ્રમુખો ભેગા થઈ અને મુખ્યમંત્રી પાસે જાઓ. બીજી વાત કે બીજા રાજ્યોમાં જે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં બિલ પારિત કર્યા, એમાં દરેક પક્ષોના નેતાઓએ બધાને સમર્થન આપ્યું છે. આપણા ગુજરાતમાં શું કામ નહીં? વાત તો આવે, આપણી વાત આવે બધી ગૌ માતા બાબતે, બધી સંવેદનાઓની વાત આવે. તો બીજા રાજ્યોની જેમ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે ગુજરાત સરકાર મતલબ કે ગુજરાત રાજ્ય પણ વિધાનસભામાં એક બિલ પારિત કરીને કેન્દ્રને મોકલે. આમાં પક્ષપાતની વાત નથી. સારા કામ કરશો તો ઓટોમેટિક સરકાર બનશે. લોકો ખોબલે ખોબલે મત આપે જ છે સાચા મુદ્દાઓને. પણ હવે લોલીપોપ આપશો તો લોકો જાગૃત થઈ ગયા છે. અત્યારે ઘણા બધા પક્ષો પણ ઉજાગર થઈ રહ્યા છે. એટલે એવું તમે ન સમજતા, આજે ડિજિટલ જમાનો છે, યુવાનો બધા જાગૃત છે. એટલે આ બે મુદ્દામાં તમે આગળ વધો તો ગૌ માતાનો જે પ્રશ્ન છે ઓલરેડી ઓટોમેટિક સોલ્યુશન થઈ જશે. પ્રવીણભાઈ, ઓકે, ધન્યવાદ. સમયનો અભાવ છે પણ એક વાત બહુ ક્લિયર કટ નીકળી કે ચલો જે કાયદો આવ્યો એ પહેલા શું આમંત્રણ અપાયું હતું અથવા તો હવે સાથે મળીને, ચલો હાઈકોર્ટની ફટકાર હતી પણ વૈકલ્પિક વ્યવસ્થાથી માંડીને જે શહેરીજનોને સમસ્યા પડે છે રખડતા ઢોરના કારણે, એમાં આંકલાઓ પણ આવી જાય, ગાય પણ આવી જાય, તમામ જે રસ્તા પર છે. બીજી તરફ માલધારીઓની માંગ છે તો 20 વર્ષમાં શું સ્થિતિ થઈ અમદાવાદ કે મોટા શહેરોમાં ગૌચરના જે આંકડાઓ છે 2303 ગામમાં ગૌચર જ નથી, તો શહેરની સ્થિતિ શું? આ વિધાનસભાના આંકડા કહે છે. અને 9000 થી વધુ ગામમાં જો મિનિમમ ગૌચર કરતા પણ ઓછી જમીન હોય તો જમીન ગઈ ક્યાં? વાત કરી રહ્યા છે સોલ્યુશનની. આજે CR પાટીલે પણ કહ્યું, તો એવી તો કઈ નોબત આવી કે 4 દિવસમાં ફેર વિચારણા કરવી પડી. અને આ સમસ્યા મુદ્દે કદાચ ન માત્ર કોરી રાજનીતિ થાય પણ આવનાર સમયમાં આ મુદ્દે એક વાત જરૂરથી બંને પક્ષોએ કરવી પડશે કે પહેલા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ચાહે શહેરીજનો હોય, માલધારી હોય કે કોઈ પણ હોય, બાદમાં કોઈ કાયદો આવે. કેમ કે આમાં ઉલટું થયું છે એટલા માટે આજે દિવસ દરમિયાન તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. અપેક્ષા રાખીએ કે નિવેડો આવે અને જે પરિણામની વાતો થઈ રહી છે એ પરિણામ તરફ આગળ જઈએ. બાકી GSTVએ ગયા ઓગસ્ટમાં જે મહાનગરપાલિકાઓ જે ડબ્બાઓ ચલાવે છે, જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીમાં જામનગરમાં રણજીત સાગર રોડ પર 191 ગાય 8 મહિનામાં તેના મોત થયા હતા. GSTVએ રજીસ્ટર ચેક કરીને ખુલાસો કર્યો હતો. દોડતું થયું હતું તંત્ર. માત્ર 15 દિવસમાં 20 ગાયો મરી હતી પણ ચોપડે ચડી ન હતી. તો આ સ્થિતિ ત્યાં પણ છે. કોર્પોરેશન પાસે જે વ્યવસ્થાઓ છે શું પૂરતી છે? એ તમામ સવાલો છે. આ સવાલો સાથે હજુ સવાલોનું સમાધાન નથી આવ્યું પણ અપેક્ષા રાખીએ કે ગૌચરથી માંડી રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એ જલ્દી ઉકેલાય અને સૌને સાથે રાખીને, એવું નહીં કે કાયદો બની ગયા પછી અહીંથી આમંત્રણ આપવામાં આવે ડિબેટના મંચ પરથી. અપેક્ષા રાખીએ. ભરતભાઈ આભાર, સાથે જ નાગજીભાઈ આપનો પણ આભાર, દશરથભાઈ અને અર્જુન આંબલિયા આપનો પણ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.